હલો વિદ્યાર્થી મિત્રો, કાલે આપણે હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ વિશે સરસ મજાની વાત કરી છે, બરાબર છે. ક્ષાર સેતુ વિશે સરસ મજાની વાત કરી છે. તો હજી આપણે થોડા આગળ વધીએ, સંદર્ભ વિદ્યુત ધ્રુવની જ હજી થોડી વાતો કરવી છે. તો સાહેબ જુઓ, આપણે કાલે જે હાઇડ્રોજન વાયુ ધ્રુવની વાત કરી છે, બરાબર છે. તો આવા બીજા કોઈ ધ્રુવ હોઈ શકે ખરા? હા, આપણા સિલેબસમાં જે એનસીઈઆરટી સિલેબસ છે એની અંદર માત્ર હાઇડ્રોજન વાયુ ધ્રુવની જ વાત કરેલી છે. બીજા દ્વિતીય સંદર્ભ વિદ્યુત ધ્રુવ હોઈ શકે છે, તો એની વાત આપણને કરેલી છે નહીં. તો જરા એની માટે બહુ સિમ્પલ ઇન્ફોર્મેશન છે જે આપણે ઝીનીટ માટે અગત્યનું છે, બરાબર છે. અને જે હાઇડ્રોજન વાયુ ધ્રુવની વાત કરી છે એ કેવા પ્રકારનો વાયુ ધ્રુવ હતો મિત્રો? તો જે હાઇડ્રોજન વાયુ ધ્રુવ હતો એ પ્રાથમિક સંદર્ભ વિદ્યુત ધ્રુવ હતો. પ્રાથમિક સંદર્ભ વિદ્યુત ધ્રુવ પ્રકારનો વાયુ વિદ્યુત ધ્રુવ હતો. તો સાહેબ દ્વિતીયક સંદર્ભ વિદ્યુત ધ્રુવ પણ હોઈ શકે છે. તો આજે આપણે વાત કરીએ જરાક દ્વિતીયક સંદર્ભ વિદ્યુત ધ્રુવ. પહેલાં હું જરાક અહીંયા લખી નાખું છું. હાઇડ્રોજન છે, હાઇડ્રોજન વાયુ ધ્રુવ કેવા પ્રકારનો હતો બેટા? પ્રાથમિક સંદર્ભ વિદ્યુત ધ્રુવ, બરાબર છે. કેવો? પ્રાથમિક સંદર્ભ વિદ્યુત ધ્રુવ. તો એવી જ રીતે દ્વિતીયક સંદર્ભ વિદ્યુત ધ્રુવ પણ આવે છે. દ્વિતીયક સંદર્ભ વિદ્યુત ધ્રુવ. હવે આના સંદર્ભ શા માટે કહેવાય? તો એની પણ કાલે આપણે વાત કરી નાખી છે. જો આના સંદર્ભમાં, એટલે કે જે હાઇડ્રોજન લઈએ છીએ, હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ હોય, એના સંદર્ભમાં બીજો વિદ્યુત ધ્રુવ છે એ શું કરતો હોય? તો કે ઇલેક્ટ્રોન મેળવતો હોય. હાઇડ્રોજનના સંદર્ભમાં બીજો વિદ્યુત ધ્રુવ ઇલેક્ટ્રોન મેળવતો હોય તો એ કેથોડ તરીકે વર્તશે, અને હાઇડ્રોજનના સંદર્ભમાં બીજો વિદ્યુત ધ્રુવ ઇલેક્ટ્રોન ગુમાવતો હોય તો એનોડ તરીકે વર્તશે. ઇન શોર્ટ, હાઇડ્રોજન કરતાં જેની ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વૃત્તિ વધારે હોય, મિત્રો હજી એક વખત, હાઇડ્રોજન કરતાં જેની ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વૃત્તિ વધારે હોય તે એનોડ, અને હાઇડ્રોજન કરતાં જેની ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ વધારે હોય તે કેથોડ તરીકે વર્તે છે. એટલે અહીંયા વાક્ય લખી નાખું કે સંદર્ભ વિદ્યુત ધ્રુવ કરતાં અન્ય વિદ્યુત ધ્રુવની ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વૃત્તિ વધુ હોય તો સંદર્ભ ધ્રુવ કેથોડ તરીકે વર્તે છે, અને અન્ય વિદ્યુત ધ્રુવ એનોડ તરીકે વર્તે છે. તેવી જ રીતે જો અન્ય વિદ્યુત ધ્રુવની ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ સંદર્ભ ધ્રુવ, આપણે હાઇડ્રોજન લઈ શકીએ. હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ એને આપણે સંદર્ભ ધ્રુવ પણ કહીએ છીએ. તેમજ તેવી જ રીતે જો અન્ય વિદ્યુત ધ્રુવની ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ સંદર્ભ ધ્રુવ કરતાં વધુ હોય તો તમારો જે સંદર્ભ વિદ્યુત ધ્રુવ છે શેના તરીકે વર્તે છે? એનોડ તરીકે, અને અન્ય વિદ્યુત ધ્રુવ કેથોડ તરીકે વર્તે છે. ક્લિયર? એટલે એટલા માટે આને સંદર્ભ, ખાસ તો કરીને આપણે હાઇડ્રોજન શબ્દ વાપરી શકીએ, બરાબર છે. તો એટલા માટે આને સંદર્ભ ધ્રુવ કહેવામાં આવે છે કે આના આધારે નક્કી થાય કે સામેવાળો છે એ એનોડ બનશે કે કેથોડ બનશે. જો સામેવાળાની ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ વધારે હોય તો તે કેથોડ તરીકે વર્તશે, અને
જે તમારો સંદર્ભ વિદ્યુત ધ્રુવ છે એ એનોડ તરીકે વર્તશે. એટલે આના જે સંદર્ભ છે એના અનુસંધાનમાં પેલો કેવો છે? કેથોડ છે. હવે એવી જ રીતે જો ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વૃત્તિ હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ કરતાં વધારે હોય તો હાઇડ્રોજનને સરખામણીમાં જે તમારો ઇલેક્ટ્રોન મુક્ત કરે છે એ વિદ્યુત ધ્રુવ કેવો થશે? તો કે એનોડ થશે. અને તમારો હાઇડ્રોજન પોતે શેના તરીકે વર્તશે? કેથોડ તરીકે વર્તશે. એટલે કે હાઇડ્રોજનના સંદર્ભમાં હાઇડ્રોજનને અનુલક્ષીને સામેનો જે કોષ છે તે શેના તરીકે વર્તે છે મિત્રો? તો કે એનોડ તરીકે વર્તે છે. એટલા માટે આ વિદ્યુત ધ્રુવને સંદર્ભ ધ્રુવ તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે વાત કરીએ દ્વિતીયક સંદર્ભ વિદ્યુત ધ્રુવ. તો દ્વિતીય સંદર્ભ વિદ્યુત ધ્રુવ છે એમાં બે પ્રકારના વિદ્યુત ધ્રુવ, બે વિદ્યુત ધ્રુવ ખાસ કરીને ગણતરીમાં લેતા હોય છે. એક એમાંનો છે કેલોમલ વિદ્યુત ધ્રુવ Hg2Cl2. ક્લિયર છે? આના વિશે આપણે બહુ એના આકૃતિની વાત નથી કરવાની. આ તો ઘણી વખત JEEની એક્ઝામની અંદર કેલોમલ વિશે પૂછી નાખતા હોય છે, તો આપણે એને જરાક ધ્યાનથી લઈશું. ઓકે, એનું નિરૂપણ કઈ રીતે થાય? તો જો આપણે કેવો પ્રકારનો વિદ્યુત ધ્રુવ છે? તો કે ખાસ કરીને સંદર્ભ વિદ્યુત ધ્રુવ છે, એટલે નિષ્ક્રિય પણ એની અંદર હોવું જોઈએ. તો એનું નિરૂપણ કરવા માટે કઈ રીતે નિરૂપણ કરશું? તો સૌથી પહેલાં આપણે નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ લખશું, પછી Hg2Cl2 સોલિડ. ધ્યાન રાખવાનું છે બેટા, પ્લેટિનમની પ્લેટ ઉપર આજે તમને આખું મિક્સર આપ્યું છે, Hg અને Hg2Cl2નું મિક્સર આપ્યું છે. એ સોલિડ સ્વરૂપે પ્લેટિનમની પ્લેટ ઉપર લગાવવાનું છે અને એને ભરવાનું છે આપણે KClના દ્રાવણની અંદર મૂકવાનું છે. જેમ કાલ આપણે હાઇડ્રોજન સંદર્ભ વિદ્યુત ધ્રુવને HClના દ્રાવણની અંદર મૂક્યો હતો, એવી રીતે અહીંયા એની અંદર મૂકીશું, આપણે KClના દ્રાવણની અંદર મૂકીશું. ઓકે, હવે આ કાલે આપણે હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ એનોડ તરીકે વર્તે ત્યારે કઈ રીતની એની રિએક્શન હોય અને કેથોડ તરીકે વર્તે ત્યારે એની કેવી રીતની રિએક્શન હોય છે તે આપણે કાલે દર્શાવેલું છે, બરાબર, ગયા લેક્ચરની અંદર. ઓકે મિત્રો, તો અહીંયા જ્યારે તમારો આ વિદ્યુત ધ્રુવ છે, કેલોમલ વિદ્યુત ધ્રુવ છે, એ કેથોડ તરીકે વર્તતો હોય કેથોડ તરીકે વર્તે ત્યારે કેવી રિએક્શન આપે? તો જુઓ, 1/2 Hg2Cl2 સોલિડ પ્લસ ઇલેક્ટ્રોન. જુઓ મિત્રો, એક જ ઇલેક્ટ્રોનને આપણે એપ્લાય કરવાની છે. વિલ ગીવ્સ Hg પ્લસ Cl માઇનસ એકવીએસ. ક્લિયર? Hg પ્લસ Cl માઇનસ એકવીએસ. આ ક્યારે બને છે? જ્યારે કેથોડ તરીકે વર્તે છે ત્યારે. ઓકે, ત્યાંથી આગળ વધીએ મિત્રો. તો હવે આપણે જ્યારે એનોડ તરીકે વર્તતો હોય આપણો કેલોમલ સંદર્ભ વિદ્યુત ધ્રુવ એનોડ તરીકે વર્તે ત્યારે કેવી રિએક્શન આપે છે? બહુ ઇન્ટરેસ્ટિંગ છે, જોજો. Hg પ્લસ Cl માઇનસ એકવીએસ will gives 1/2 Hg2Cl2 solid પ્લસ ઇલેક્ટ્રોન. તો આવી રિએક્શન ક્યારે આપે છે? જ્યારે તમારો વિદ્યુત ધ્રુવ કેલોમલ વિદ્યુત ધ્રુવ જે છે આ કેલોમલ વિદ્યુત ધ્રુવ એનોડ તરીકે વર્તતો હોય ત્યારે આપણને બીજી પ્રકારની રિએક્શન આપશે, અને કેથોડ તરીકે વર્તતો હોય ત્યારે આપણને આ પ્રકારની રિએક્શન આપશે. આ રિએક્શન આપણે ખાસ યાદ રાખવાની છે મિત્રો. એમ આપણા સિલેબસમાં છે નહીં, પરંતુ જીનીટ માટે આપણે એને પ્રિપેર કરવું પડશે, બરાબર. અહીંયા હું જરા ઉપર પણ લખી નાખું છું, JEE અને NEET ફોર JEE અને નીટ માટેનો ટોપિક છે. ઓકે, બીજો વિદ્યુત ધ્રુવ લઈ લઈએ મિત્રો. તો બીજો વિદ્યુત ધ્રુવ જુઓ, સિલ્વર ક્લોરાઇડ વિદ્યુત ધ્રુવ કહીએ આપણે એને. સિલ્વર ક્લોરાઇડ વિદ્યુત ધ્રુવ, બરાબર છે. સિલ્વર ક્લોરાઇડ વિદ્યુત ધ્રુવ. ઓકે, તો આનું નિરૂપણ કઈ રીતે થાય છે? નિરૂપણ ફરી વખત પ્લેટિનમ, પછી આવશે આપણું AgCl સોલિડ, અને અહીંયા પણ આપણે દ્રાવણ લેવાનું છે KCl. આ તમારા સિલ્વર ક્લોરાઇડ વિદ્યુત ધ્રુવની વાત થઈ ગઈ છે. ઓકે, હવે આ વિદ્યુત ધ્રુવ છે એ કેથોડ તરીકે વર્તતો હોય. ઓકે, કેથોડ તરીકે વર્તે ત્યારે કેવા પ્રકારની રિએક્શન આપશે? જુઓ,
AgCl solid plus electron will gives Ag plus Cl minus aqueous. ઓકે, અને જ્યારે એનોડ તરીકે વર્તે, આના જ આપણો વિદ્યુત ધ્રુવ એનોડ તરીકે વર્તે ત્યારે શું બનશે? તો આગળની રિએક્શન જે આપણે Hg વાળી જોઈ છે એના પરથી તમે જોઈ અને બનાવી શકો છો. ઓકે, Ag plus Cl minus aqueous will gives AgCl solid plus electron. ક્લિયર મિત્રો? તો આ સરસ મજાની તમારા દ્વિતીયક સંદર્ભ વિદ્યુત ધ્રુવ 2 જે આપણા સિલેબસમાં તો નથી, NCERT સિલેબસમાં, પણ ઝીનીટ માટે અગત્યના છે, તો એની આપણે વાત કરી દીધી છે. બરાબર છે? તો આ છે તમારા દ્વિતીયક વિદ્યુત ધ્રુવની, તમારા ફટાફટ નોટની અંદર ઉતારી લેવાનું છે. ત્યાંથી આગળ વધીએ મિત્રો. તો હવે આપણે જોવાનું છે કોષ પોટેન્શિયલ. બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે, અને કોષનો પોટેન્શિયલ કઈ રીતે શોધાય છે એના વિશે વાત કરવાની છે. કારણ કે હવે પછીનો જે આજનો ટોપિક છે એ આપણને ખાસ કરીને જે દાખલાઓ ગણવાના છે, દાખલા ગણવા માટે ખાસ અગત્યનો છે અને ખાસ આપણને ઉપયોગી પણ છે. તો અહીંયા જરાક હેડિંગ મારી દઉં, લાલ પેનથી હેડિંગ કરીશ જેથી કરીને તમને ખ્યાલ આવે. કોષ પોટેન્શિયલ. ચલો વેલ, કોષ પોટેન્શિયલની આપણે મસ્ત મજાની મીઠી મીઠી વાતો કરી દઈએ. ઓકે, તો હવે જુઓ સાહેબ કે કોષ પોટેન્શિયલ જે છે એ આપણે કઈ રીતે શોધવાનો હોય છે એની જરાક વાત કરીએ. અને આપણે જે વોલ્ટ મીટર લગાવીને આપણે જો ગઈકાલે જે લાસ્ટ લેક્ચર જોયો છે, બરાબર, લેક્ચરની અંદર પણ આપણે એવી વાત કરી હતી કે તમારે સાચો કોષ પોટેન્શિયલ શોધવો હોય તો તમે વોલ્ટ મીટર વડે શોધી નહીં શકો. સામાન્ય રીતે શરૂઆતમાં તો બેઝિક લેવલ પર હજી આપણને સંશોધન શરૂ હોય એટલા માટે એટલો બધો ખ્યાલ હતો નહીં વૈજ્ઞાનિકોને. પછી ધીમે ધીમે ખ્યાલ આવ્યો કે ભાઈ આપણે સારામાં સારો અને વ્યવસ્થિત કોષ પોટેન્શિયલ શોધવો હોય તો કોનો ઉપયોગ કરવાથી આપણને મળી જાય. ઓકે, તો આપણે કોષ પોટેન્શિયલની જ વાત કરીએ. તો જુઓ મિત્રો, વિદ્યુત રાસાયણિક કોષનો રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરે છે. આ વિદ્યુત રાસાયણિક કોષ જે છે એ શું કરશે? રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરી શકે તેવું સાધન છે. હા સાહેબ, એ તો અમને ખબર છે, બરાબર છે, અને આપણે અગાઉ પણ એની વાત થઈ ગઈ છે. હવે કોષમાંના બે વિદ્યુત ધ્રુવોને જોડતા ઇલેક્ટ્રોનનો પ્રવાહ રાસાયણિક પ્રક્રિયા અન્વયે ઉપજેલા વિદ્યુત ચાલક બળ હેઠળ એનોડથી કેથોડ તરફ બાહ્ય પરિપથમાં વહન પામે છે. આ પણ આપણને ખબર છે કે ભાઈ જ્યારે આપણે બે કોષ છે, બંને કોષને એકબીજા સાથે, અર્ધકોષને એકબીજા સાથે જોડીએ, બરાબર છે, ત્યારે એની અંદર સરસ મજાનું વિદ્યુત ચાલક બળ ઉત્પન્ન થાય છે. શું ઉત્પન્ન થાય છે? વિદ્યુત ચાલક બળ ઉત્પન્ન થાય છે. આ વિદ્યુત ચાલક બળ હેઠળ, એટલે કે આ વિદ્યુત ચાલક બળ છે એ ફોર્સ કરશે. શું કરશે? ફોર્સ કરશે ઇલેક્ટ્રોનને, અને ઇલેક્ટ્રોન એનોડથી કેથોડ તરફ જાય છે. ઇલેક્ટ્રોન ક્યાંથી ક્યાં તરફ જાય છે? એનોડથી કેથોડ તરફ. અહીંયા સરસ મજાની રફ આકૃતિ દોરી નાખું છું ફટાફટ, જેથી કરીને આપણને વાતો કરવામાં મજા આવે, થોડો આનંદ થાય. બરાબર? તો થોડા આનંદ કરતાં કરતાં આપણે આકૃતિ દોરીએ છીએ. આહા, ઓકે. ચલો હવે બાકીની બધી જે આખી વાર્તા છે આપણને ખબર છે. આને એનોડ કહેવાય, આને કેથોડ કહેવાય. રફ આકૃતિ દોરું છું મિત્રો, બરાબર છે, બહુ ડિટેલમાં દોરતો નથી. આ ZnSO4નું દ્રાવણ છે, અહીંયા CuSO4નું દ્રાવણ હશે. હા, આવડો જે ઇલેક્ટ્રોન છે, જે ઇલેક્ટ્રોન છે, વિદ્યુત ધ્રુવ છે, તે આપણો Cuનો હશે. આ વિદ્યુત ધ્રુવ જે છે એ આપણો Znનો હશે. આહા, હવે આપણને ખબર છે કે જે ઇલેક્ટ્રોન છે એ આ તરફ ગતિ કરશે. આહા, તમારો વિદ્યુત પ્રવાહ જે છે એ આ તરફ ગતિ કરશે, ઇલેક્ટ્રોનથી વિરુદ્ધ દિશામાં ગતિ કરશે. આહા, અને અહીંયા આપણે વોલ્ટ મીટર જોડીએ છીએ, જે વોલ્ટ મીટર આપણને વિદ્યુત પ્રવાહનું નિર્દેશન કરશે. બરાબર? અહીંયા આપણે સરસ મજાનો ક્ષાર સેતુ જોડી દેતા હોઈએ છીએ. બરાબર છે? ક્ષાર સેતુની અંદર લખી નાખું છું ક્ષાર સેતુ. ઓકે, ક્ષાર સેતુની અંદર આપણે ઇનટ સોલ્યુશન, નિષ્ક્રિય દ્રાવણ સામાન્ય રીતે ભરતા હોય છે કે જેની અંદર ધન આયન અને ઋણ આયનના કદ કેવા હોય? સમાન હોય છે. KCl, KNO3, બરાબર છે. NaCl પણ ચાલે, કારણ કે એમાં પણ ધન આયન અને ઋણ આયનના કદ સમાન હોય તો એ પણ ચાલશે. બરાબર? NH4Cl, NH4NO3, લોટ્સ ઓફ મિત્રો ઘણા બધા આપણે સોલ્યુશન આની અંદર તમે ભરી શકો.
બરાબર. પણ ધન આયન અને ઋણ આયનના કદ લગભગ કેવા હોવા જોઈએ મિત્રો? સમાન હોવા જોઈએ. કારણ કે મોસ્ટલી તો એવું જ બનતું હોય છે કે ઋણ આયન છે એ મોટા કદનું હોય અને ધન આયન નાના કદનું હોય. પરંતુ આપણે પહેલા ચેપ્ટરની અંદર વાત કરી ગયા NaCl જે છે, NaClની અંદર ધન આયન અને ઋણ આયનના કદ લગભગ કેવા હોય છે? સમાન હોય છે. તો એ આપણે ઇનટ સોલ્યુશનમાં ચાલશે. આ આપણો જે કોષ હતો એની વાત થઈ છે. હવે આપણને ખબર છે કે અહીંયા વિદ્યુત ચાલક બળ ઉત્પન્ન થાય છે, જેના કારણે ઇલેક્ટ્રોનનો પ્રવાહ છે એ એનોડથી કઈ તરફ જાય છે? કેથોડ તરફ ગતિ કરે છે. એટલે સુધી ક્લિયર છે મિત્રો? આ વિદ્યુત ચાલક બળને આપણે કોષ પોટેન્શિયલ કહીએ છીએ. શું કહીએ છીએ? કોષ પોટેન્શિયલ તરીકે ઓળખીએ છીએ. તો એની વ્યાખ્યા લખી નાખીએ. કોષ પોટેન્શિયલ કોને કહેવાય? જો કે અગાઉ પણ મેં વાત કરી છે પહેલા લેક્ચરની અંદર કોષ પોટેન્શિયલની, છતાં પણ અહીંયા ફરી વખત કોષ પોટેન્શિયલની સરસ મજાની વ્યાખ્યા લખી દઉં. કોષમાંના બે વિદ્યુત ધ્રુવોને જોડતા બે વિદ્યુત ધ્રુવોને જોડતા ઇલેક્ટ્રોનનો પ્રવાહ કઈ બાજુ તરફ જશે અને શેના કારણે થશે? તો કે રાસાયણિક પ્રક્રિયા અન્વયે ઇલેક્ટ્રોનનો પ્રવાહ રાસાયણિક પ્રક્રિયા અન્વયે આવો શબ્દ તમારી જૂના પુસ્તકની અંદર વાપરેલો હતો. અન્વયે એટલા માટે યાદ રહી ગયો છે. રાસાયણિક પ્રક્રિયા અન્વયે એટલે કે રાસાયણિક પ્રક્રિયાને લીધે ઉપજેલા વિદ્યુત ચાલક બળ હેઠળ એનોડથી કેથોડ તરફ આપણને દેખાય જ છે મિત્રો. જો વિદ્યુત ચાલક બળ હેઠળ ઇલેક્ટ્રોનનો પ્રવાહ એનોડથી કેથોડ તરફ બાહ્ય પરિપથમાં વહે છે. દેખાય? બાહ્ય પરિપથમાં વહે છે અને આપણને સરસ મજાનું દેખાય પણ છે. આ વિદ્યુત ચાલક બળને કોષ પોટેન્શિયલ કહે છે. આ વિદ્યુત ચાલક બળને કોષ પોટેન્શિયલ કહે છે. આ વિદ્યુત ચાલક બળને કોષ પોટેન્શિયલ તરીકે ઓળખવામાં આવે છે. અને આ કોષ પોટેન્શિયલને આપણે કઈ સંજ્ઞાથી દર્શાવીએ છીએ? તેને ECl વડે દર્શાવાય છે. કોષ પોટેન્શિયલને આપણે ECl વડે દર્શાવીએ છીએ. હવે આના વિશે થોડું વધારે વાત કરીએ કે જો આ કોષ પ્રમાણિત હોય, પ્રમાણિત કોને કહેવાય મિત્રો? તો પ્રમાણિત કહેવાય કે જેની સાંદ્રતા, જેમાં દ્રાવણની સાંદ્રતા કેવી હોય? તો કે દ્રાવણની સાંદ્રતા 1 મોલર હોય અને તાપમાન 298 કેલ્વિન હોય અને જો વાયુ હોય તો એનું દબાણ કેટલું હોવું જોઈએ? 1 બાર હોય. તો એને આપણે પ્રમાણિત કહીએ છીએ. બરાબર. તો અહીંયા લખું, જો કોષ પ્રમાણિત હોય તો તેના પોટેન્શિયલને પ્રમાણિત કોષ પોટેન્શિયલ E0 સેલ કહે છે. બરાબર. જો ખાલી કોષ હોય કે જેની અંદર 1 મોલર સાંદ્રતા ન હોય, 298 કેલ્વિન તાપમાન ન હોય, તો એવો જે કોષને જે પોટેન્શિયલ મળે ને એને માત્ર ECl કહેવાનો. એને માત્ર શું કહેવાનું મિત્રો? ECl કહેવાનું. બરાબર. પણ જો કોષ પ્રમાણિત હોય તો એને આપણે કહીશું E0 સેલ. અહીંયા જરાક તમને લાલ પેનથી રાઉન્ડ કરી નાખું. પ્રમાણિત માટે E0 શબ્દ લગાડવાનો, 0 લગાડી દેવાનો. જ્યાં પ્રમાણિત વાત આવતી હોય ને ત્યાં ઉપર શું લગાડી દઈશું? આપણે 0 શબ્દ લગાડી દઈશું. હવે વોલ્ટમીટર વડે માપવામાં આવતો કોષ પોટેન્શિયલ, વોલ્ટમીટર હમણાં થોડી વાર પહેલાં જ મેં વાત કરી છે. શા માટે હોય છે એ પણ કારણ હમણાં હું તમને દર્શાવીશ. વોલ્ટમીટર વડે માપવામાં આવતો કોષ પોટેન્શિયલ વાસ્તવમાં કોષનો ચોક્કસ
પોટેન્શિયલ હોતો નથી. કારણ શું છે એ અમને કહેશો સર? હા, 100%. હવે જુઓ, કારણ શું છે તો કે તમારું જે વોલ્ટમીટર છે એ તમે જોવા જશો ને તો એની અંદર મેટલ વપરાયેલી છે, ધાતુ વપરાયેલી હોય, બરાબર છે, જેના કારણે મેટાલિક અવરોધ ઉત્પન્ન થાય. એટલે આપણે એના વોલ્ટમીટરનો આંતરિક અવરોધ પણ કહી શકીએ. હવે આંતરિક અવરોધમાંથી જ્યારે આપણો પ્રવાહ પસાર થાય એને કારણે, હવે જો અહીંયા તે આવડી આકૃતિ જે આપણે જોઈ છે તેમાં જોઈ લઈએ. આ વોલ્ટમીટર છે એની અંદરથી આપણો પ્રવાહ પસાર જ્યારે થાય તો પ્રવાહ પસાર થવાને કારણે આના અવરોધને પાર કરવામાં, એના અવરોધને ફેસ કરવામાં આપણો અમુક વિદ્યુત પ્રવાહ વપરાઈ જશે, જેથી કરીને વોલ્ટમીટરમાં જે પ્રવાહ મળશે તે આપણને ચોક્કસ વિદ્યુત પ્રવાહ મળશે નહીં. આખી વાત ક્લિયર થાય છે? જે પોટેન્શિયલ મળશે તે આપણને ચોક્કસ પોટેન્શિયલ મળશે નહીં. એટલા માટે શું કીધું છે કે વોલ્ટમીટર વડે માપવામાં આવતો કોષનો પોટેન્શિયલ વાસ્તવમાં કોષનો ચોક્કસ પોટેન્શિયલ હોતો નથી. અહીંયા કાઉન્સમાં કારણ લખી નાખો. કારણ કે વોલ્ટ મીટરના આંતરિક અવરોધ વિદ્યુત શક્તિને વેડફે છે. વોલ્ટમીટરના આંતરિક અવરોધ અથવા તો વોલ્ટમીટરનો આંતરિક અવરોધ વિદ્યુત શક્તિને વેડફે છે. ક્લિયર? જેથી કરીને આપણને ચોક્કસ મળતો નથી. ઓકે સર, તો અમારે ચોક્કસ કોષનો પોટેન્શિયલ શોધવો છે તો એની માટે શું કરવું પડે? તો એને હું રેડ પેનથી મસ્ત મજાને લાલ અક્ષરે લખી દઉં છું. શું કરવું પડશે? તો કે કોષનો સાચો પોટેન્શિયલ માપવા માટે પોટેન્શિયોમીટરનો અથવા તો પોટેન્શિયોમીટર સાધનનો ઉપયોગ કરવામાં આવે છે. ક્લિયર? તો તમારે સાચો પોટેન્શિયલ માપવો હોય તો ફરજિયાત કોનો ઉપયોગ કરવો પડે? પોટેન્શિયોમીટર સાધનનો આપણે ઉપયોગ કરવો પડશે. ઓકે મિત્રો, તો જો આગળ વધીએ તો કોષનો પોટેન્શિયલ ખરેખર શું છે ખબર છે? તો કે ભાઈ બે તમારા જે કોષ હોય છે એ બે કોષની ઇલેક્ટ્રોન મેળવવાની અને ગુમાવવાની વૃત્તિનો તફાવત હોય છે. ખરેખર શું છે કે ઇલેક્ટ્રોન મેળવવાની અને ગુમાવવાની વૃત્તિનો તફાવત હોય છે. સાહેબ આ શું લેવા? તો કંઈક નવું છે. હવે જો એક વસ્તુ બહુ તમને સ્પષ્ટ કહી દઉં કે હરેક, અને એ મેં તમને અગાઉ પણ જે લેક્ચર છે, આગળના લેક્ચર છે એમાં પણ મેં તમને જણાવેલું છે કે કોઈ પણ તમે અર્ધકોષ લ્યો છો તો એ ઇલેક્ટ્રોન ગુમાવે પણ છે અને ઇલેક્ટ્રોન મેળવે પણ છે, બરાબર છે? એટલે ઇલેક્ટ્રોન ગુમાવવાની પણ વૃત્તિ ધરાવે છે અને ઇલેક્ટ્રોન મેળવવાની પણ વૃત્તિ ધરાવે છે. હવે એમાંનું જોવામાં આવે છે કે કઈ વૃત્તિ વધારે છે. જે વૃત્તિ વધારે હોય એને આપણે માન્ય ગણીએ છીએ. સમજો કે એનોડ તરીકે Zn વર્તે છે, બરાબર? તો Zn ઇલેક્ટ્રોન મેળવશે પણ અને ઇલેક્ટ્રોન ગુમાવશે પણ, પરંતુ એની ગુમાવવાની વૃત્તિ કેવી છે? વધારે છે. એટલા માટે શેના તરીકે વર્તે છે? એનોડ તરીકે વર્તે છે. એવી જ રીતે કોપર લઈએ તો કોપર શું કરશે? તો એ પણ ઇલેક્ટ્રોન મેળવશે અને ઇલેક્ટ્રોન ગુમાવશે પણ, પરંતુ તેની ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ વધારે છે. એટલા માટે શેના તરીકે વર્તે છે? કેથોડ તરીકે વર્તે છે. ખાસ યાદ રાખજો, આ સેન્ટેન્સ બહુ જ અગત્યનું છે મિત્રો. ખરેખર તમારો કોષનો પોટેન્શિયલ એટલે શું થાય છે? તો કે ઇલેક્ટ્રોન મેળવવાની તીવ્રતાનો તફાવત છે. શું છે? વિદ્યુત ધ્રુવની ઇલેક્ટ્રોન મેળવવાની જે તીવ્રતા છે એનો તફાવત છે. જે વધારે ઇલેક્ટ્રોન મેળવે એનો રિડક્શન પોટેન્શિયલ અને જે વધારે ઇલેક્ટ્રોન ગુમાવે એનો ઓક્સિડેશન પોટેન્શિયલ શોધીએ છીએ, બરાબર છે? તો અહીંયા જરાક સેન્ટેન્સ સ્વરૂપે લખું છું. કોષનો પોટેન્શિયલ ખરેખર બે વિદ્યુત ધ્રુવોની ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિનો તફાવત છે. જો આ રિડક્શન પોટેન્શિયલની વાત કરું છું એટલા માટે મિત્રો, જો ઓક્સિડેશન પોટેન્શિયલની વાત કરતો હોય તો બે વિદ્યુત ધ્રુવની ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિનો તફાવત કહીશું આપણે. ક્લિયર થાય છે? હવે જો દરેક વિદ્યુત ધ્રુવ ઇલેક્ટ્રોન
મેળવવાની વૃત્તિ ધરાવતો હોય છે. કોઈ પણ વિદ્યુત ધ્રુવ તમે લ્યો, બરાબર છે, એનોડ લ્યો કે કેથોડ લ્યો, એ ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ તો ધરાવતો જ હોય છે. જો એનોડ હોય તો ઇલેક્ટ્રોન મેળવવાની અને ગુમાવવાની બે વૃત્તિ ધરાવે છે, પરંતુ એની મેળવવાની વૃત્તિ કરતાં ગુમાવવાની વૃત્તિ કેવી છે વધારે. ફરી વખત સમજાવું છું મિત્રો, બરાબર. એવી જ રીતે કેથોડ છે તો એ પણ ઇલેક્ટ્રોન મેળવતો હોય અને ગુમાવતો હોય, પરંતુ તેની ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ કેવી છે, ગુમાવવાની વૃત્તિ કરતાં ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ વધારે છે, એટલા માટે તે કેથોડ તરીકે વર્તે છે, બરાબર છે. તો કે દરેક વિદ્યુત ધ્રુવ ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ધરાવતો હોય છે અને ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વૃત્તિ પણ ધરાવતો હોય છે. અને ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વૃત્તિ પણ ધરાવતો હોય છે. તેની સાબિતી આપણે જો કે પ્રયોગ દ્વારા કરી જ છે, પરંતુ નીચે હું તમને અમુક જે રિએક્શન છે, આપણે ઉપર જે અગાઉના લેક્ચરની અંદર રિએક્શન લખી છે એ રિએક્શન હમણાં હું તમને નીચે લખીને દેખાવું તો એના પરથી તમને અંદાજ આવશે કે આ ઇલેક્ટ્રોન ગુમાવે પણ છે અને ઇલેક્ટ્રોન મેળવે પણ છે, બરાબર. હવે આ જે ઘટના છે ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ધરાવે છે, એ જ ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ધરાવે છે, બરાબર. એને આપણે મેં અમુક એક્ઝામ્પલ લખી દીધા છે, એના પરથી સમજીએ. તો જુઓ, આપણે ઓલરેડી આ એક્ઝામ્પલ જે છે એને આપણે પ્રેક્ટિકલ આગળના જે એક્ઝામ્પલો છે એની સાથે શીખી જ ગયા છીએ કે જે આપણે કોષ બનાવ્યો છે ગેલ્વેનિક કોષ, એની અંદર પણ આ એક્ઝામ્પલની વાત કરી છે, પણ આ વખતે થોડું ડિફરન્ટ રીતે એને સમજીએ. Zn સોલિડ, Zn+2 aqueous 1 મોલર, Cu+2 1 મોલર Cu સોલિડ. ઓકે, અહીંયા જો એકવીએસ નથી લખ્યું તો કોઈ વાંધો નહીં. હવે આપણને ખબર જ છે કે જે આયન છે તે એકવીએસ સ્વરૂપમાં જોવાનું છે, ક્લિયર. હવે અહીંયા મેં નવું એડ કર્યું છે પ્લસ, માઇનસ અને પ્લસ. આ શું છે તો જો કેથોડની વાત છે, કેથોડ ઉપર કયો વીજભાર દર્શાવ્યો તો ત્યાં પ્લસ, એટલે અહીંયા મેં ખાલી દર્શાવ્યું છે આ રિએક્શન માટે. આજે આપણે એક ટૂંકમાં કોષ નિરૂપણ કરીએ છીએ એ દર્શાવવા માટે અહીંયા દર્શાવેલું છે, બરાબર છે, માઇનસ અને પ્લસ, બીજું કંઈ છે નહીં. હવે આ કોષને આપણે જે ઉપર લખ્યો છે એ કાર્યરત હોય ત્યારે કઈ રીતે પ્રક્રિયા આપે છે તો એ આપણને નીચે પ્રમાણે ખબર છે. Zn સોલિડ, Zn+2 aqueous 1 મોલર. અહીંયા aqueous લખ્યું છે, મેં તમને કીધું મિત્રો aqueous લખો ન લખો હવે ચાલશે, આપણને ખબર પડી ગઈ છે પછી ચાલશે, ખબર નહોતી તો નહીં ચાલે, ક્લિયર. અહીંયા જુઓ Zn+2 aqueous 1 મોલર પ્લસ Cu સોલિડ. એવી જ રીતે અહીંયા તમારે થોડોક ફેરફાર થઈ જાય. ફેરફાર શું થાય છે કે જે અહીંયા કેથોડ હતો તે નીચેની બીજી રિએક્શનની અંદર મેં એનોડ તરીકે દર્શાવ્યો છે મિત્રો, તમે જોઈ શકો છો, બરાબર. તો Cu+2 ક્ષાર સેતુ Ag+1 મોલર Ag સોલિડ. આ કોષ કાર્યરત હોય ત્યારે કોષ પ્રક્રિયા આ પ્રમાણે આવશે. Cu સોલિડ 2Ag+. હવે કેમ સર 2Ag+? કારણ કે જુઓ મિત્રો, અહીંયા Ag++ એક વીજભાર, એક જ ઇલેક્ટ્રોનની આપલે કરતો હશે. Ag જે છે એના પર +1 વીજભાર છે અને અહીંયા કોપર છે 2 ઇલેક્ટ્રોનની આપલે કરતો હશે, 2 ઇલેક્ટ્રોન મુક્ત કરતો હશે અને આ 1 ઇલેક્ટ્રોન મેળવતો હશે. તો હવે શું થશે, આને 2 ઇલેક્ટ્રોન મેળવવા માટે શું કરવું પડશે તો કે 2 Ag+ની જરૂર પડશે, એટલા માટે અહીંયા 2 Ag+ લખેલું છે. એવી રીતે Cu+2, Cuમાંથી શું બને છે Cu+2, કારણ કે શું થાય છે એનું ઓક્સિડેશન થાય છે, એટલે Cu+2 અને અહીંયા 2Ag, Agનું શું થાય છે રિડક્શન થાય છે, એટલે અહીંયા 2Ag બનશે. જો મિત્રો ખાસ યાદ રાખવાનું છે, કોષ પ્રક્રિયામાં તમારે આ રીતે લખવાનું છે, પણ કોષનું સાંકેતિક નિરૂપણ કરતા હો ત્યારે તમારે એના મોલનો ઉલ્લેખ કરવાનો નથી, બરાબર છે. તો હવે આમાં જોવાની વાત શું છે, આપણે કીધું છે કે કોઈ પણ જે કોષ છે ઇલેક્ટ્રોન ગુમાવતો પણ હોય અને મેળવતો પણ હોય, સામેવાળા ઉપર આધાર રાખે છે તે કેવો વૃત્તિ ધરાવે છે, બરાબર. જેની ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ વધારે હશે તે એનોડ અને જેની ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ વધારે છે તે કેથોડ તરીકે વર્તશે. હવે રિએક્શન પહેલી જોશો એટલે તમને ખ્યાલ આવશે કે અહીંયા કોપરની ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ઓછી છે અને મેળવવાની વૃત્તિ વધારે છે, એટલે કેથોડ તરીકે વર્તે છે. જ્યારે ઝિંકની ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ વધારે છે અને મેળવવાની ઓછી છે એટલે એનોડ તરીકે વર્તે છે. હવે બીજી રિએક્શનમાં જુઓ, એનાથી થોડુંક ડિફરન્ટ થાય છે. શું તો કે અહીંયા એજીની સરખામણીમાં એટલે કે સિલ્વરની સરખામણીમાં કોપરની ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ વધે છે અને કોપરની સરખામણીમાં સિલ્વરની ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ વધે છે. એટલા માટે અહીંયા સિલ્વર જે છે તે શેના તરીકે વર્તે છે કેથોડ તરીકે, અને કોપર જે છે તે શેના તરીકે વર્તે છે એનોડ તરીકે. એટલે એવું કાયમ નથી કે કોપર કેથોડ જ હોય અને ઝિંક છે કાયમ એનોડ જ હોય, એવું દરેક વખતે જરૂર છે નહીં. સામે કયો કોષ છે
અથવા તો સામે કયો વિદ્યુત ધ્રુવ છે એના પર આધાર રાખશે, બરોબર છે, કે આ એનોડ તરીકે વર્તશે કે કેથોડ તરીકે વર્તશે. હવે મને એક પ્રશ્ન થાય છે કે ભાઈ આપણે એક અર્ધકોષ લઈ લઈએ, ચલો મેં એજી લઈ લીધો છે, તો એજીના આધારે મારે પોટેન્શિયલ માપવા હોય તો હું માપી શકું ખરો? નહીં માપી શકાય. કોઈ પણ કોષની ઇલેક્ટ્રોન ગુમાવવાની કે મેળવવાની જે તીવ્રતા છે એ તમે નિરપેક્ષ રીતે માપી શકો નહીં. કેમ? એનું કારણ પણ આપું છું, તો અહીંયા જરાક લખી નાખું છું. કોઈ પણ કોષની ઇલેક્ટ્રોન ગુમાવવાની કે મેળવવાની વૃત્તિની તીવ્રતા નિરપેક્ષ રીતે માપી શકાતી નથી. કેમ સર નિરપેક્ષ રીતે માપી શકાતી નથી? તો બહુ સિમ્પલ કારણ છે એનું. કારણ કે કોઈ પણ એક અર્ધકોષ છે તે આખી રેડોક્સ પ્રક્રિયા પૂરી કરી શકતું નથી, બરાબર છે. રેડોક્સ પ્રક્રિયા પૂર્ણ કરી શકે નહીં એટલે આપણને એનો રિડક્શન પોટેન્શિયલ પણ પૂર્ણ મળે છે નહીં. ક્લિયર થાય છે? કારણ કે કોઈ પણ અર્ધકોષ રેડોક્સ પ્રક્રિયા પૂર્ણ કરી શકતો નથી, બરાબર છે. તો હવે આપણે એનો પ્રમાણિત કોષ પોટેન્શિયલ માપવો હોય તો શું કરવું પડશે? કોષ પોટેન્શિયલ ઈસેલ કે પ્રમાણિત કોષ પોટેન્શિયલ E0 સેલ માપવા માટે શું કરવું પડે? તો કે બે અર્ધકોષના માપવા બે અર્ધકોષના રિડક્શન પોટેન્શિયલ ના તફાવત લેવા પડે. કોષ પોટેન્શિયલ કે પ્રમાણિત કોષ પોટેન્શિયલ માપવા બે અર્ધકોષના રિડક્શન પોટેન્શિયલના તફાવત લેવા પડે, બરાબર છે. હવે એને આપણે દર્શાવવા માટે બહુ સરસ મજાની વાત છે. રિડક્શન પોટેન્શિયલ કીધું છે બેટા, ઓક્સિડેશન પોટેન્શિયલથી પણ તમે માપી શકો છો, કોઈ શંકાને સ્થાન નથી. પરંતુ IUPAC પ્રમાણે આપણે રિડક્શન પોટેન્શિયલને ઇમ્પોર્ટન્સ આપવાનું છે એટલે આપણે રિડક્શન પોટેન્શિયલની વાત કરશું. તો જુઓ, રિડક્શન પોટેન્શિયલ માટે પ્રાધાન્ય આપણે રિડક્શનની પ્રક્રિયાને આપશું એટલે એને પહેલાં લખશું અને કઈ રીતે તફાવત હશે જરાક જોઈ લઈએ. નીચેના સૂત્રની મદદથી એને દર્શાવી શકાય. E0 સેલ પ્રમાણિત માટે છે તો શું આવશે? E0 રિડક્શન. હવે રિડક્શનની પ્રક્રિયા કઈ બાજુ જાય છે? રાઈટ હેન્ડ સાઈડ, એટલે એને કહીશું RHS માઇનસ તફાવત લેવાનો છે. E0 રિડક્શન લેફ્ટ હેન્ડ સાઈડ, બરાબર છે. હવે રાઈટ હેન્ડ સાઈડ કોણ હોય છે? એટલે આને આપણે બીજી રીતે લખવું હોય તો શું લખી શકીએ? તો કે E0 સેલ રાઈટ હેન્ડ સાઈડ કોણ હોય છે? કેથોડ. એટલે E0 રિડક્શન કેથોડ માઇનસ E0 રિડક્શન એનોડ. લેફ્ટ હેન્ડ સાઈડ કોણ હોય છે? એનોડ હોય છે. રાઈટ હેન્ડ સાઈડ કોણ હોય છે? કેથોડ હોય છે. વાત આખી ક્લિયર થઈ છે મિત્રો? બરાબર છે. આ રીતે તમે જોયું છે કે ભાઈ કઈ રીતે આપણે કોષ પોટેન્શિયલ શોધી શકીએ. સાહેબ અમને ઓક્સિડેશનની મદદથી એક એક્ઝામ્પલ આપો ને. કોઈ વાંધો નહીં. અથવા અહીંયા અથવા લખી નાખું છું. ઓક્સિડેશન પોટેન્શિયલ શોધવું હોય તો E0 સેલ ઇઝ ઇક્વલ ટુ E0 કયો પોટેન્શિયલ શોધવાના છીએ? ઓક્સિડેશન પોટેન્શિયલ. ઓક્સિડેશન પોટેન્શિયલ લેફ્ટ હેન્ડ સાઈડ માઇનસ E0 ઓક્સિડેશન પોટેન્શિયલ રાઈટ હેન્ડ સાઈડ. કારણ કે આમાં જે તમારું ઉપરનું રિડક્શન પોટેન્શિયલ છે એનું ઉલટું થઈ જશે, કારણ કે અહીંયા ઓક્સિડેશન કોનું થાય છે? લેફ્ટ હેન્ડ સાઈડનું. લેફ્ટ હેન્ડ તરીકે કોણ વર્તે છે? એનોડ. એટલે અહીંયા થઈ જશે E0 ઓક્સિડેશન લેફ્ટ હેન્ડ સાઈડ માઇનસ E0 ઓક્સિડેશન રાઈટ હેન્ડ સાઈડ. ક્લિયર? અથવા તો એમ પણ લખી શકો E0 ઓક્સિડેશન એનોડ
માઇનસ E0 ઓક્સિડેશન કેથોડ. બરાબર છે. ઓક્સિડેશન આખું નહીં લખો, ખાલી ઓક્સી લખશો તો પણ ચાલશે. ક્લિયર? તો આ વાત થઈ છે તમારા સરસ મજાના કોષ પોટેન્શિયલની વાત થઈ છે. કોષ પોટેન્શિયલ આ રીતે નિરૂપણ કરીશું આપણે, એના એક્ઝામ્પલ પણ જોઈશું, અને આપણને બહુ બધા દાખલાઓ, બહુ બધા સૂત્રો શોધવામાં પણ આ કોષ પોટેન્શિયલ આપણને મદદરૂપ થવાનો છે. ઓકે મિત્રો, ચલો આગળ વધીએ. તો હવે આપણે જોવાનું છે પ્રમાણિત અર્ધકોષનો પોટેન્શિયલ નક્કી કરવાની પદ્ધતિ. પ્રમાણિત અર્ધકોષનો પોટેન્શિયલ નક્કી કરવાની પદ્ધતિ. ક્લિયર છે? ઓકે, તો પ્રમાણિત અર્ધકોષનો પોટેન્શિયલ નક્કી કરવાની પદ્ધતિ વિશે આપણે વાત કરવાની છે. કઈ રીતે આપણે પ્રમાણિત અર્ધકોષ હોય એનો પોટેન્શિયલ આપણે શોધી શકીએ. તો જો આપણે ગઈકાલે જ વાત કરી હતી કે તમારે શું કરવાનું છે, તો કે ભાઈ હાઇડ્રોજન સાથે તમારા કોષને જોડી દેવાનું છે, અન્ય અર્ધકોષને, અને વોલ્ટ મીટરમાં જે તમને પોટેન્શિયલ જોવા મળે તે માત્ર કોનો હશે? અન્ય અર્ધકોષનો. કેમ કે હાઇડ્રોજનનો પોટેન્શિયલ આપણે કેટલો સ્વીકારી લીધેલો છે? કોઈ પણ તાપમાને 0 સ્વીકારી લીધેલો છે. એટલે જે કંઈ પોટેન્શિયલ મળશે તે માત્ર ને માત્ર આપણને કોનો મળે છે? તો કે અન્ય અર્ધકોષનો મળે છે. હવે અહીંયા શું થશે કે જો મિત્રો તમે જ્યારે હાઇડ્રોજન અર્ધકોષ સાથે અન્ય અર્ધકોષને જોડી દો છો, બરાબર, ત્યારે શું થશે? તો કે ભાઈ હાઇડ્રોજનનું વાત કરી છે તે પ્રમાણે હાઇડ્રોજનનો પોટેન્શિયલ કેવો મળશે? 0. હાઇડ્રોજનનો પોટેન્શિયલ 0 સ્વીકારેલો છે, એટલે આપણને જે E0 સેલ મળે છે, કુલ કોષ પોટેન્શિયલ મળે છે, એ માત્ર કોના બરોબર મળશે? તો કે આપણો જે અન્ય કોષ છે એના બરોબર આપણને મળવાનો છે. તો એની માટે હું જરાક એક સરસ મજાનું સેન્ટેન્સ લખીશ જે આપણને બહુ અગત્યનું થવાનું છે. બરાબર છે? જો બે અર્ધકોષ કોષને એકબીજા સાથે, એટલે કે એક હાઇડ્રોજન અને અન્ય અર્ધકોષ, બરાબર છે, જો બે અર્ધકોષને એકબીજા સાથે જોડવામાં આવે, એટલે કે હાઇડ્રોજન અર્ધકોષ અને બીજો અન્ય અર્ધકોષ, એટલે કે હાઇડ્રોજન અર્ધકોષ અને બીજો અન્ય અર્ધકોષ એકબીજા સાથે જોડવામાં આવે છે, ત્યારે અહીંયા લખી નાખું છું, આને કૌંસમાં લખી નાખું છું, બરાબર, જોડવામાં આવે છે ત્યારે બીજા અર્ધકોષનો પોટેન્શિયલ, એટલે કે બીજા અર્ધકોષનો વિદ્યુતધ્રુવ લખું છું, બીજા અર્ધકોષનો વિદ્યુતધ્રુવ એનોડ તરીકે વર્તતો હોય તો જે E0 સેલ, બરાબર છે, E0 સેલ એટલે શું થયું? આપણું કુલ કોષ પોટેન્શિયલ જે આપણને વોલ્ટ મીટરની અંદર દર્શાવવાનું છે તે E0 સેલનું ધન મૂલ્ય તે વિદ્યુતધ્રુવનો E0 રિડક્શન ઋણ મૂલ્ય દર્શાવે છે. એટલે કે તમને કોષ પોટેન્શિયલની અંદર જો તમારો જે વિદ્યુતધ્રુવ, બીજો વિદ્યુતધ્રુવ છે એ એનોડ તરીકે વર્તતો હોય, એક્ઝામ્પલ તરીકે તમને આકૃતિ દોરી દો બેટા તો વધારે ખ્યાલ આવશે. સમજો કે અહીંયા આપણે એક વિદ્યુતધ્રુવ જોડેલો છે, કોઈ પણ છે, એનું આપણે નામ નથી આપતા, બરાબર છે, અને અહીંયા છે હાઇડ્રોજન વિદ્યુતધ્રુવ. ક્લિયર? ઓકે, હવે જુઓ આનું તો કેવું છે? સ્વીકારેલું છે 0, એટલે અહીંયા જે આપણને પોટેન્શિયલ મળશે તે માત્ર કોનો મળશે? તો કે એનોડનો મળશે, બરાબર. અહીંયા મૂલ્ય આપણને સમજો કે ધન મળ્યું છે, પરંતુ આનું તો શું થાય છે? ઓક્સિડેશન થાય છે. તો અહીંયા ધન મૂલ્ય મળ્યું છે એ આનું ઓક્સિડેશનનું મૂલ્ય છે. હવે આનું રિડક્શન કરું તો આ ધનનું શું થઈ જાય? ઋણ. એટલે શું કહે છે કે વિદ્યુતધ્રુવ એનોડ તરીકે વર્તતો હોય તો E0 સેલનું ધન મૂલ્ય, અહીંયા જે ધન મૂલ્ય મળે છે તે વિદ્યુતધ્રુવનો E0 રિડક્શનનું કેવું મૂલ્ય થઈ જશે? ઋણ મૂલ્ય થઈ જશે. ઓકે, હવે એવી જ રીતે
હવે તમારો જે તેવી જ રીતે બીજો અર્ધકોષ કેથોડ તરીકે વર્તતો હોય તો જે E0 સેલનું ઋણ મૂલ્ય E0 સેલનું ધન મૂલ્ય E0 રિડક્શનનું ધન મૂલ્ય દર્શાવે છે. ઓકે, કારણ કે આપણે રિડક્શન પોટેન્શિયલ લેતા હોઈએ છીએ એટલા માટે હવે સમજો કે તમારો બીજો આ કેથોડ છે અને અહીંયા એનોડ છે. હવે બીજી એવી રફ આકૃતિ દોરી નાખું છું ફટાફટ, એટલે આપણને ફટાફટ ખ્યાલ આવી જાય. ઓકે, ફટાફટ અહીંયા આપણે દોરી નાખીએ હાઇડ્રોજન, ફટાફટ. ઓકે, અહીંયા દોરી નાખીએ બીજો અન્ય વિદ્યુત ધ્રુવ. ક્લિયર? ચાલો, હવે આ છે તમારો એનોડ, આ છે કેથોડ. આનું પોતાનું શું થાય છે મિત્રો? રિડક્શન થાય છે. જો રિડક્શન થાય છે એટલે અહીંયા જો કોઈ મૂલ્ય તમને ધન મળે તો આ રિડક્શન પોટેન્શિયલ જ મળવાનું છે, અને આનું રિડક્શન થાય છે એટલે આનું ધન મૂલ્ય એ આનું કેવું મૂલ્ય થઈ ગયું? ધન. એટલે કે E0 સેલનું ધન મૂલ્ય E0 રિડક્શનનું ધન મૂલ્ય દર્શાવે છે. આ વાત ખાસ સમજવા જેવી છે અને બહુ ઇન્ટરેસ્ટિંગ પણ છે અને બહુ ક્લિયર થઈ ગયેલી છે. બરાબર, આગળ વધીએ મિત્રો. તો એક્ઝામ્પલ જ આપી દઉં. હવે સમજો કે અહીંયા ઝિંક છે, બરાબર, અને અહીંયા તમારે હાઇડ્રોજન છે, હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ. અહીંયા હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ છે અને અહીંયા કોપર છે. હવે સિમ્પલી શું થશે કે તમે અહીંયા ઝિંક જોડેલું છે અને અહીંયા તમને ધન મૂલ્ય મળ્યું છે, તો અહીંયા જે તમારું ધન મૂલ્ય મળ્યું છે એ ઝિંકના E0 રિડક્શન માટે ઋણ થશે. અને આ કોષમાં શું થશે તો કે આ કોષમાં સમજો કે અહીંયા ધન મૂલ્ય મળ્યું છે, તો Cuના E0 રિડક્શન માટે તે ધનનું ધન જ રહેશે. અહીંયા પણ E0 સેલ. ક્લિયર થાય છે આખી વાત? ઓકે, ઇન શોર્ટ કહું ટૂંકમાં તો કે કોઈ પણ જે તમારો વિદ્યુત ધ્રુવ છે એના અર્ધકોષ છે એનું ઓક્સિડેશન પોટેન્શિયલ અને રિડક્શન પોટેન્શિયલના મૂલ્ય સમાન જ હોય, માત્ર ચિહ્ન અલગ અલગ હોય છે. કોઈ પણ એક અર્ધકોષ માટે ઓક્સિડેશન અને રિડક્શન પોટેન્શિયલ ના મૂલ્યો સમાન હોય છે, પરંતુ તેની અથવા તો નિશાની અથવા ચિહ્ન, પરંતુ તેના ચિહ્ન, બરાબર છે, પરંતુ તેના ચિહ્ન જુદા હોય છે. ટૂંકમાં કહું તો E0 રિડક્શન ઇઝ ઇક્વલ ટુ માઇનસ E0 ઓક્સિડેશન. ચલો જુઓ, બેયને મૂલ્ય કેવા છે? સમાન જ હશે. હવે સમજો કે આનું મૂલ્ય 0.34 હોય તો આનું માઇનસ 0.34 હોય. મૂલ્ય સમાન પરંતુ નિશાની કેવી હોય? અલગ. આની પ્લસ છે ને આની કેવી છે? માઇનસ છે. બસ એટલો જ ફરક છે. હવે જુઓ, એને આપણે ફટાફટ એક એક્ઝામ્પલ લઈ લઈએ એટલે આપણને ખ્યાલ આવી જશે. ધારો કે હું એક્ઝામ્પલ લઉં છું મેગ્નેશિયમનું. તો જુઓ, E0 Mg+2 Mg બરાબર. આ કઈ ઘટના થઈ? પહેલાં આયન આવ્યો અને પછી ધાતુ આવ્યો, એટલે કઈ ઘટના થઈ બેટા? રિડક્શનની ઘટના થઈ છે. તો એનું મૂલ્ય હોય છે -2.36 વોલ્ટ. હવે આના જ હું ઓક્સિડેશન સ્વરૂપમાં લખું છું તો શું આવશે? E0 Mg+2. આ શું બન્યું છે? ધાતુ અને પછી તેનો આયન, એટલે ઓક્સિડેશનની પ્રક્રિયા થઈ તો અહીંયા કિંમત આવશે 2.36 વોલ્ટ. તો આ શેની માટે છે? રિડક્શન માટે છે. આ શેની માટે છે? ઓક્સિડેશન માટેની વાત છે. બંનેની કિંમત જુઓ મિત્રો સમાન છે, માત્ર અહીંયા માઇનસ છે ને અહીંયા કેવું છે? પ્લસ. બીજું એક્ઝામ્પલ લઈ લઈએ. E0 Cu+2 Cu, એની કિંમત આ કેથોડ તરીકે વર્તતું હોય તો એની કિંમત હશે 0.34 વોલ્ટ પ્લસ 0.34 વોલ્ટ. આ કઈ ઘટના થઈ? તો કે રિડક્શનની પ્રક્રિયા થઈ. હવે આનું નાનું ઓક્સિડેશન કરું છું. ઓક્સિડેશન E0
Cu પ્લસ 2 બરાબર -0.34 વોલ્ટ. તો આના પરથી આપણને ખબર પડશે મિત્રો કે જ્યારે કોઈ પણ એક જે વિદ્યુત ધ્રુવ છે એ એનોડ તરીકે વર્તતો હોય ત્યારે તેનું મૂલ્ય કેવું આવશે, અને એને જ વિદ્યુત ધ્રુવ પાછું કેથોડ તરીકે વર્તતો હોય ત્યારે એનું મૂલ્ય કેટલું આવશે. જો કે મૂલ્ય તેનું તે જ રહેશે, માત્ર ચિહ્ન બદલાશે. જ્યારે તેનું રિડક્શન થશે ત્યારે તેનું ચિહ્ન હશે એના કરતાં ઓક્સિડેશન વખતે ચિહ્ન કેવું હશે, અલગ હશે. એવી જ રીતે જ્યારે તેનું ઓક્સિડેશન થતું હશે એની કરતાં જ્યારે રિડક્શન થતું હશે ત્યારે ચિહ્ન કેવું હશે, અલગ તમને જોવા મળશે. કિંમત તો તેની તે જ રહેવાની છે. તો એટલે આપણે રાખીએ મિત્રો. થેન્ક યુ.